આજે સનાતન હિન્દુ સંસ્કૃતિનો અતિ સન્માન્ય તહેવાર એટલે કે ગુડી પૂર્ણિમાનો દિવસ છે। ત્યારે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો ઉપર ભક્તોની ભીડ જોવા મળી હતી। તેમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ તો જગતગુરુ છે, ત્યારે અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરે ગુરુ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં મંગળા આરતીના દિવ્ય દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંગળા આરતી બાદ ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ શણગાર આરતી યોજાશે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના ધામમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો છે। आज गुरु पूर्णिमा एना अंतर्गत वसुदेव सुतदेव वंशजानुवर्धन देवकी परमात्मा कृष्ण जगत આવી સુંદર મજાની ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને કેસરી જોઈને વાઘા ધરી સુસજ્જ કરવામાં આવ્યા છે। લાખો ભક્તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કૃષ્ણ મંદિર જગત ભગવાન કૃષ્ણ સ્વરૂપના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાના ગુરુ તરીકે દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે। આવા પાવન અને સુંદર પ્રસંગે ભગવાન શામળાજીની હમણાં જ હાલ શણગાર આરતીની સેવા પૂર્ણ થઈ છે। 11:30 વાગે રાજભોગ, 12:15 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી બપોરે 2:15 વાગે ઉઠાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન આરતી, 8:30 વાગે ભગવાન મંદિર મંગલ થશે। આવા સુંદર અને દિવ્ય પાવન પ્રસંગે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે। સદગુરુ ચરણ કમલભ્યમ નમઃ। સદગુરુ ચરણ કમલભ્યમ નમઃ। ગુરુની વાત થાય તો પહેલા કૃષ્ણ વંદે જગતગુરુ। શામળિયો હરિ જગતનો નાથ, એ જગન્નાથ એ આપણા સર્વનો ગુરુ છે, વિશ્વનો ગુરુ છે। એવા અત્યારે શ્રી શામળિયાલાલના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। શ્રી શામળિયાલાલ, જેમના એક હસ્ત ઉપર શ્રી સુદર્શન ચક્ર છે, એક હસ્ત ઉપર શ્રી કૌમુદગી ગદા છે, એક હસ્ત ઉપર શ્રી કમળ છે અને એક હસ્ત ઉપર શંખ છે। એવા એ શામળિયા લાલના દર્શન કરવા માટે અત્યારે સર્વ ઉમટી પડ્યા છે। આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી શામળિયા લાલ, શ્રી હરિ, શ્રી જગન્નાથ સર્વનું કલ્યાણ કરે છે, સર્વનું માર્ગદર્શન કરે છે। શ્રી હરિના દર્શન માત્રથી સર્વનું કલ્યાણ થાય છે અને સર્વનું કલ્યાણ કરે છે। બસ આનંદનો અનુભૂતિ કરવું। જય શામળિયા। આજે ખાસ કરીને જે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે અને શામળિયાને જે ભક્તો પોતાના ગુરુ માની રહ્યા છે, ત્યારે વહેલી સવારથી જ પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી છે અને શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાયા છે। ખાસ કરીને કહી શકાય કે આજે આ શામળિયાના ધામની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે, જેના કારણે કહી શકાય કે જે પ્રકારે ભક્તોની જે શામળિયા પ્રત્યે આસ્થા છે તેને લઈને આજે ખાસ જે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે, એ તહેવારની અંદર ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે। હિતેન્દ્ર પટેલ, ગ્રોથ નાવ ન્યૂઝ, અરવલ્લી।